ઓ બેટા, હા પપ્પા. જો તો દરવાજે કોણ આવ્યું છે? એ હા, જોઉં છું. ઓહો હો હો હો, જાણે આકાશમાંથી સાક્ષાત અપ્સરા ઉતરી હોય એટલા સુંદર દેખાવ છો. તમે કોણ? હું તો મામા છું, પણ તમે કોણ છો? મામા? કોણ મામા? હું તમને નથી ઓળખતી. બેટા, કોણ છે દરવાજે? કોણ આવ્યું છે? અરે બનેવીલાલ, હું છું, હું વિવેકના મામા. ક્યાં છો તમે? બહાર તો આવો. અરે રાકેશ, તું? હા, હું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તું તો કલકત્તા હતો. નહીં તારો ફોન કે નહીં કઈ સમાચાર. તું આવ્યો ક્યારે? હા રાકેશ, હા ઓચિંતાનો ના ફોન કરે ના કોઈ ખબર ના અંદર. બધું સારું છે ને? તબિયત પાણી સારા છે ને તારા? અરે એકદમ સારું છે મારી બેન, પણ અહીંયા આવ્યા પછી તો વધારે સારું લાગે છે. અરે મારી બેન, સરપ્રાઈઝ તો હું તમને આપવાનો હતો, પણ અહીંયા આવીને તો મને જ સરપ્રાઈઝ મળી ગઈ. હા હા રાકેશ, હા હા અંજલિ છે, આપણા વિવેકની પત્ની, અને આ છે રાકેશ મામા, મારા ભાઈ. અરે હા બેન, નમસ્તે નમસ્તે. આટલી સુંદર છોકરી હોય તો વિવેકની પત્ની જ હોય, એ તો હું પહેલી વાર જોઈ ત્યાં સમજી ગયો હતો. મમ્મી, તમે લોકો બેસો, હું મામા માટે પાણી લઈને આવું. બેસ ભાઈ બેસ. રાકેશ, હા એ બધું તો ઠીક છે, પણ તને ખબર છે આપણા વિવેકના લગ્ન કર્યા, તને મેં કેટલા ફોન કર્યા, તને કંકોત્રી પાર્સલમાં મોકલી, છતાં તું ન આવ્યો. હા રાકેશ, અમે લોકોએ તને કોન્ટેક્ટ કરવાના કેટલા પ્રયત્ન કર્યા, પણ બધા નિષ્ફળ. તારો કોન્ટેક્ટ જ નહોતો થતો. હા બનેવીલાલ, તમારા ફોન તો બહુ જ આવતા હતા, પણ એ સમયે ઓફિસમાં કામ જ બહુ હતા, એટલે હું છે ને વિવેકના લગ્નમાં આવી ન શક્યો. પણ જો મને ખબર હોત ને કે આ ઇન્દ્રની અપ્સરા જેવી છોકરી આપણા ભાણિયા વિવેકની પત્ની છે, તો બધા જ કામ પડતા મૂકી અને હું ભાણિયાના લગ્નમાં જરૂર આવત. વિવેક ક્યાંય દેખાતો નથી. ઠીક છે રાકેશ, હવે બધા ગાબડા મારવાના બંધ કર. આ વિવેક તો છે ને કામે ગયો છે, એ બપોર પછી આવી જશે. તું દૂરથી આવ્યો છે ને તો થાકી ગયો હોઈશ. પેલા જા નાઈ ધોઈને ફ્રેશ થઈ જા, ત્યાં સુધીમાં ચા નાસ્તો બની જાય. હા ઠીક છે, જા. હું ફ્રેશ થઈ જાઉં. બહુ બેટા, જાઓ તમે કિચનમાં અને જઈને મામા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરો. ને સાંભળો, એને છે ને ચા થોડી કડક જોઈએ છે. હા મમ્મી, હું જાઉં છું. હું શું કહું, આ તારો ભાઈ લગ્નમાં ન આવે તો કાંઈ નહીં, પણ ટાઈમસર વળતે દિવસે આવી તો ગયો ને. પણ વળતે દિવસે નહીં, તને ખબર છે આ 15 દિવસે પધાર્યો છે. એ હા, આવ્યો ને, બસ હવે તમારું મોઢું હસતું રાખજો. મારું મોઢું તો હસતું જ છે, પણ તું કેટલી ફૂલાઈ ગઈ છે. હા તો ફૂલાવત ને, મારો ભાઈ આવ્યો છે. અને આમ પણ આ રાકેશ જો આજકાલ ધંધામાં કેવું ધ્યાન આપે છે, અને હું તો એમ કહું છું ભલે ને ભલે આપણે ત્યાં આવ્યો છે, હવે થોડા દિવસ રોકાશે અને જેટલી લગ્નમાં મજા નથી કરી એટલી બમણી મજા કરીને જશે. હા ભાઈ, તમારા ભાઈ બેન છો, કરો મજા. બસ આમ ઉતરતું જ બોલો હંમેશા. ચા પીશો? હા. ના તો પડાશે ને. તો લેતી આવ બીજું. શું બનાવી રહી છે અંજલિ? બહુ જ મસ્ત ખુશ્બુ આવી રહી છે.
જે બનાવવું છે એ મામા હમણાં બની જશે એટલે બહાર લઈને આવો અને ચા નાસ્તો કરશો એટલે ખબર પડી જશે. એટલે તમે અહીંયાથી જાઓ, તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. હું તો અહીંયા મારું કામ કરવા જ આવ્યો છું, પણ જેવી તારા બદનમાંથી ખુશ્બુ આવે છે ને એવી જ આ ચામાંથી આવી રહી છે. ખરેખર મેં આવતા વેત જે કહ્યું હતું ને કે તું સ્વર્ગની અપ્સરા છે, ખરેખર સ્વર્ગની અપ્સરા જ છે. હે તું તમે વિવેકના મામા ના હોત ને તો તમારા આ સવાલનો જવાબ તમારા હાથના તમાચાથી આપત તમને. અરે 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 તું તો ગુસ્સે થઈ ગઈ યાર. ઠીક છે, સોરી, બસ હું જાઉં છું. મને લાગે છે કે આ વાંઢા મામાને મારે સબક શીખવાડવો જ પડશે. આ એમનેમ નહીં સુધરે. એના કારનામા અને કરતૂતો મારે બહાર લાવવી જ પડશે. દાદીમા, દાદીમા. હા બેટા, કેમ છે બેટા? બસ સારું છે. કેમ છો તમે? સારું છે બેટા. શું કહું છું, આજે કઈ ઓચિંતા ના? કઈ નહીં દાદીમા, બસ અહીંયા માર્કેટમાં ગઈ હતી તો હું કાંટો મારતી જાવ એટલે તમને મળવા આવી. બેટા તું બેસ ને, હું તારા માટે ચા બનાવી લાવું. અરે ના ના દાદીમા, મારે ચા નથી પીવી, તમે બેસો. શું કરે ઘરે સાસુ સસરા જમાઈ બધા મજામાં? હા દાદીમા, ઘરે તો બધા સારા છે, પણ કોણ શું? મારા મામાજી કલકત્તાથી આવ્યા છે હા તો અહીંયા ઘરે જ છે. અને ખબર છે દાદીમા, હા, એ આવ્યા છે ને ત્યારથી એ માણસનું વર્તન મને ઠીક નથી લાગતું મારી સાથે. કેમ? એની બહુ ખરાબ નજર છે મારા ઉપર અને છેડછાડ કર્યા કરે છે, અવનવા નખરા કર્યા કરે છે. એ મને બિલકુલ પસંદ નથી. બેટા તું જે કહે છે ને એ વાત મને માનવામાં નથી આવતી. અરે આ સલાબેન ના પિયરિયા તો ભણેલા ગઢેલા સારા માણસો છે, બધા એજ્યુકેટ છે ને એનો ભાઈ એવું કરે. પણ તું એમ કર ને, જમાઈને વાત કર ને, જમાઈને વાત કર. મેં હજુ એને વાત નથી કરી દાદીમા. મેં પહેલા તમને જ કીધું છે અને મને ખબર છે મારી આ વાત કોઈ નહીં માને. જો બેટા, વિવેક ના માને ને તારા મામા સસરા જો તને કઈ છેડતી કરતા હોય ને ત્યારે તું છે ને છાનામાના વિડીયો ઉતારી લે ને એ વિડીયો તારા સાસુ સસરાને તું બતાવી દે, તો જે હોય ને એ સામે આવી જાય તો એ લોકોને એ ખબર પડે કે મારા ભાઈ તારી સાથે ખોટું વર્તન કરે છે. અરે હા દાદીમા, આ વાત તો કર્યા જેવી છે. હા, હું હવે એમ જ કરીશ, જેથી કરીને હું વિવેકને જ્યારે કહું તો ડાયરેક્ટ સબૂત જ આપી શકું અને એ મારી વાત સમજી શકે. તમે સાચું કીધું દાદીમા, હું એમ જ કરીશ. હા બેટા, ને સાચવજે, હા હા સંભાળીને રહેજે. હા ને? હા, તમે ચિંતા નહીં કરતા. હા સારું, ચાલો દાદીમા, હવે હું જાઉં, મારે મોડું થાય છે. હા બેટા, સાચવીને જજે હા. ને ફરી પાછી આવજે. તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. अंजलि, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, नहीं तुझको कोई होश होश, तुझ पर जो बन का जोश जोश. અંજલિ, શું થયું? કેમ ગુસ્સે હોય એવું લાગે છે? કેટલું મસ્ત રોમેન્ટિક સોંગ ગાતો હતો, ના ગમ્યું? બીજું ગાવ. કોઈ ઇતના ખૂબસૂરત. વિવેક, સ્ટોપ. શું થયું? કેમ આવું કરે છે? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? તે કઈ મંગાવ્યું અને હું લાવતા ભૂલી ગયો? ના વિવેક, મારે તમને એક વાત કરવી છે, પણ જો તમને મારા ઉપર વિશ્વાસ હોય તો. અરે ગાંડી, શું વાત કરે છે? આ તું મારી પત્ની છે ને હું તારો પતિ.
તારે વળી મને વાત કરવામાં અચકાવવાનું હોય અને મને તારી વાત ઉપર વિશ્વાસ ના હોય એવું કોઈ દિવસ બની શકે? બોલ, બિંદાસ બોલ, તારે શું કેવું છે? આ ઢર્યા વગર અને એકદમ શાંતિથી બોલ. વિવેક, હમ વાત એવી છે ને કે બોલ. આ મામા જ્યારથી આવ્યા છે ને ઘરમાં, હમ ત્યારથી મને એવું લાગે છે કે મામાની ખરાબ નજર છે મારા ઉપર, અને એ મારી સાથે છેડછાડ કર્યા કરે છે. એની આ બહુ ગંદી આદત છે, એની નિયત બુરી હોય મારા ઉપર, એવું મને લાગે છે. અરે અંજલિ, આ શું વાત કરે છે તું? જો સાચું કહું ને તો તને ગેરસમજ થઈ છે, કારણ કે મામા તો એવા છે જ નહીં. મામા તો બહુ સારા છે અને નાનપણથી હું એમને ઓળખું છું. જો તારે સમજવા ફેર થયો હશે, બાકી મામાના મનમાં છે ને એવું કંઈ જ નથી. એ તો છે ને તને એની દીકરી સમાન સમજે છે. મને ખબર જ હતી વિવેક, આવું જ કંઈક થશે. તમે મારી વાત ઉપર વિશ્વાસ નહીં કરો, અરે એટલે જ હું ડરતી હતી તમને કહેતા. અરે મમ્મી, બોલો, કેમ આમ અચાનક? પાણી લે, હાથ લાવ. આ દવા લે, અને છે ને દવા સમયસર પીયા કર. માથું દુખે છે ને, કાયમ તને કહેવાનું ના હોય. અને આ અંજલિ વહુ શું વાત કરતા? કઈ નહીં મમ્મી. અરે ના ના મમ્મી, અંજલિ વડે એ શું વાત કરવાની? એ તો કહેતી હતી કે આ મામાની વાત ચાલતી હતી. બધું જ સાંભળ્યું. હા, અંજલિ વહુ જે વાત કરતા હતા ને એ બધી જ વાત સાંભળી. હા, તમે ના ના કહેશો તો વાત બદલાઈ નહીં જાય ને. હા હા, શું કહેતા હતા કે મારો ભાઈ સંસ્કારી નથી. હા, તમને શું લાગે છે મારો ભાઈ હલકટ છે, ખરાબ માણસ છે? અરે મન ફાવે એવું બોલો છો તમે મારા ભાઈ વિશે. અને એક વાત યાદ રાખજો, તમે આ ઘરના વહુ છો ને તો એ મારો ભાઈ છે. હા, આ ભાઈ બહેનના સંબંધ વચ્ચે તિરાડ પડાવવાની કોશિશ જરાય નહીં કરતા. સમજી ગયા તમે? હા મમ્મી, હા. એક મિનિટ. જો અંજલિ, મમ્મીની વાત એકદમ સાચી છે. હા, મામા એજ્યુકેટેડ અને સંસ્કારી છે. અરે આવી વસ્તુ કરવાની તો દૂર, એ વિચારી પણ ના શકે. એટલે પ્લીઝ યાર, મહેરબાની કરીને આવો વિચાર ફરીથી ના તારા મગજમાં લાવતી. ઠીક છે વિવેક, હું મમ્મીની વાત સમજી ગઈ. અને મમ્મી, હું તમારા અને મામા વચ્ચેના સંબંધો વચ્ચે કોઈ તિરાડ પડાવવા નથી માંગતી. મારો કોઈ એવો ગેરમતલબ નથી. પણ આ તો મામાએ મારી સાથે જે વર્તન કર્યું, બસ એ તમને ખાલી વાત કરતી હતી. પણ હા મમ્મી, એક વાત કહી દઉં તમને, ગધેડો ગમે એટલો ધોળો હોય પણ એના લખણ નથી ભૂલતો ક્યારેય. અને સમય આવ્યે એ સબૂત હું તમને આપીશ. એમ તો આપજો. પણ અંજલિ વહુ બેટા, એક વાત યાદ રાખજો, તમે આ ઘરની વહુ છો, આબરૂ છો, ઇજ્જત છો આ ઘરની. તો તમે ખોટા છો એવું પણ હું નહીં કહું, પણ મારો ભાઈ ખોટો છે ને એ હું ક્યારેય નહીં માનું. કારણ કે જ્યાં સુધી હું આંખે જોઉં નહીં, કાને સાંભળું નહીં, ત્યાં સુધી હું આ વાતને કઈ રીતે સાચી માનું? કઈ રીતે સાચી માનું? અને રહી વાત કે રાકેશ ખોટો છે, તો એ સાબિત કરી બતાવો. જે દિવસે તમે સાચું સાબિત કરશો ને એ દિવસે હું એનો હાથ પકડીને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. એ વાત યાદ રાખજો. હા અંજલિ, મમ્મીની વાત સાચી છે. તું મામા વિરુદ્ધ સબૂત લાવી બતાવ. જો અમને યોગ્ય લાગ્યું તો મમ્મીએ કીધું ને એવું જ થશે. ઠીક છે વિવેક, હું પ્રૂફ સાથે સાબિત કરીશ કે હું ખોટી નથી. સમય આવવા દો. ઠીક છે, તો આ વાતને અત્યારે અહીંયા જ પૂરી કરીએ. ઘરમાં ઘણાય કામ બાકી છે. આવો પછી તમે. હા મમ્મી. શું વિચારમાં ખોવાઈ ગઈ? કોઈ વિચારમાં નથી, પણ આ ગઈકાલે અંજલિ વહુએ જે વાત કરીને
રાકેશ વિશે જે વાત કરી એ વાતથી મને બહુ દુઃખ લાગ્યું. શું અંજલિ હવે એવી તે વળી રાકેશ વિશે શું વાત કરી કે તું આવું બોલે છે? અંજલિ વહુએ રાકેશ પર ખોટા આરોપ નાખ્યા. અરે કહે છે કે રાકેશ એને ખરાબ નજરે જુએ છે. આવું બધું એ કહે છે. શું? પણ સરલા, આ અંજલિ વહુની જે વાત છે ને એમાં પણ આપણે થોડોક વિચાર તો કરવો જોઈએ, કારણ કે અંજલિ વહુની વાત તો ખોટી તો ન જ હોઈ શકે ને. એટલે તમે મારા ભાઈ ઉપર શંકા કરો છો, એના પર વેમ કરો છો? અરે ના ના, હું તારા ભાઈ પર શંકા નથી કરતો. તારો ભાઈ સારો જ છે, એનો કોઈ બેમત નથી. પણ અંજલિ વહુ પણ સંસ્કારી અને સારી જ છે ને, એ તો કઈક સાવ ખોટું તો નહીં જ બોલતી હોય ને. એટલે તમે કહેવા શું માંગો છો વિવેકના પપ્પા? જરા ચોખવટ કરશો? જો હું તને ફક્ત એટલું કહેવા માંગુ છું કે અંજલિ વહુ જે આરોપ નાખે છે અને તું તારા ભાઈને સારો કહે છે, તો આનો એક જ રસ્તો છે. આપણે ગુપ્ત રીતે એટલે કે ચોરી છુપીથી આના વિશે આપણે તપાસ કરીશું કે તારો ભાઈ ખરેખર આવું કરે છે કે અંજલિ વહુ ખોટું બોલે છે. આ બધું આપણે તપાસ કર્યા પછી જ ખબર પડે અને પછી જ કોઈ નિર્ણય પર અવાય. જો વિવેકના પપ્પા, તમે કહ્યું ને એ વાત પર મને વિશ્વાસ બેસે છે. એટલે મને લાગે છે કે તમે કહી રહ્યા છો એ રીતનું જ આપણે આયોજન કરવું જોઈએ. સરલા, હું તને શું કહું, તું તારા ભાઈ રાકેશને અહીંયા બોલાવ અને એને જાણ કર કે આપણે બે બહાર જઈએ છે અને ઘરમાં બહુ એકલા છે ને, તો થોડું ધ્યાન રાખે. હા, તમે ચિંતા નહીં કરો ને, હું રાકેશને હમણાં જ બોલાવું છું. રાકેશ ક્યાં છે તું? હા, આવ તો જરા બહાર, કામ છે તારું. બોલો ની બેન, શું કામ હતું? જો રાકેશ, એમાં એવું છે કે હું અને તારા બનેવી એક અગત્યના કામ માટે બહાર જઈ રહ્યા છે, એટલે અમને આવતા થોડું મોડું થશે. અને રહી વાત વિવેકની, તો વિવેક નોકરીએ ગયો છે અને અંજલિ વહુ ઘરમાં એકલા છે. અને તને તો ખબર છે ને કે હા, નવું પરણીને આવ્યા છે, એટલે એમનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી બને. એટલે જ્યાં સુધી અમે ના આવીએ ને ત્યાં સુધી તું ઘરમાં જ રહેજે, બહાર કશે જતો નહીં. હા રાકેશ, આ તારા બેન ને અમે બહાર જઈએ છે ને તો ઘરમાં વડીલ તરીકે તું જ છો, અને વહુ તો હજુ નવા છે અને આ ઘરમાં પહેલી વાર આવ્યા છે, આ શહેરમાં અજાણ્યા છે, એટલે આપણી ફરજ પડે છે ધ્યાન રાખવાની. એટલે તું કે આડોવળો ન જતો અને આ ઘરમાં જ રહેજે. હા બેન બનેવી, તમે છે ને અંજલિની જરાય ચિંતા કરો માં, હું છે ને ઘરે જ છું. આ તમે છે ને જરાય અંજલિની ચિંતા ન કરતા, એની સંપૂર્ણ જવાબદારી મારી. બસ સારું, આપણે જઈએ. હા, અમે નીકળીએ, મોડું થાય છે. હા, તમે તમારે જાઓ. બેન બનેવી, તમે તમારે ચિંતા કર્યા વગર બહાર જાઓ. હવે અંજલિની સંપૂર્ણ જવાબદારી મારી. હે ભગવાન, વિવેક ઓફિસ ગયા છે, મમ્મી પપ્પા પણ બહાર ગયા છે અને મામા ઘરમાં એકલા છે, બીજું કોઈ નથી. અને આ મોકાનો ફાયદો જોઈને નક્કી મામા મારી સાથે કંઈક ને કંઈક ખરાબ હરકત કરવાની કોશિશ કરશે જ. એક કામ કરું, દાદીમાને મેસેજ કરીને બોલાવી લઉં અહીંયા અને પછી ફોનમાં રેકોર્ડિંગ મૂકી દઉં, જેથી કરીને મામા મારી સાથે કંઈ પણ હરકત કરે ને તો મોબાઈલમાં બધું જ આવી જશે. દાદીમાં ઘરે કોઈ નથી, તમે વેલાસર જલ્દી ઘરે આવી જજો.
અંજલિ, અહીંયા એકલા બેઠા બેઠા શું કરે છે તું? આમ જો, ઘરમાં કોઈ નથી તો મારી સાથે બેસીને બે મીઠી વાત તો કર. એ વાંઢા મામા, શરમાતા નથી તમે મારી સાથે આવી વાતો કરતા? અરે થોડીક તો શરમ રાખો. હું તમારી ભાણે જ હોઉં છું અને તમારી દીકરી સમાન કહેવાઉં. અરે 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 અંજલિ, આ તો શું બોલે છે? અરે આજકાલ તો ફેશન છે. આ ઉંમરનો તફાવત કઈ હોતો જ નથી. એકબીજાને પસંદ પડી જાય ને એટલે બધા છે ને મોજ મજા કરી લે. એટલે હું શું કહું, આમ બે ઘડી મજા કરી લે ને મારી સાથે તો મજા આવશે. દૂર હટો ને મામા મારાથી. એક તો ઓલરેડી અત્યારે ઘરે કોઈ નથી અને મારું માથું ભમે છે. ક્યાંક મારાથી ન થવાનું થઈ જશે, માટે જતા રહો અહીંયાથી. અરે પણ સમજવાની કોશિશ કર અંજલિ, આ ઘરે કોઈ નથી ને એટલે જ હું કહું છું કે આમ જો શાંતિથી દૂર રહો મારાથી. બે મને પળ હાથ ના લગાવતા મામા. બે પળ મારી સાથે વિતાવી જાને પણ અહીંયાથી તમે. એકવારમાં ખબર નથી પડતી. જો તને કહું છું, જો પ્રેમમાં જે મજા છે ને એ જબરજસ્તીમાં મજા નથી. એટલે પ્રેમથી માની જા ને તો સારી વાત છે, નહીં તો મારે છે ને મારો હાથ છોડો જબરજસ્તી કરવી મામા. પડશે. મારો હાથ છોડો અને જાઓ અહીંયાથી. પ્રેમથી માની જાય ને તો સારી વાત છે, નહીતર છે ને મારે ખોટી જબરજસ્તી કરવી પડશે. મારો હાથ મૂકો. તમને ખબર નથી પડતી એક વાતમાં? મામા છોડો મને. વિવેક, અરે અંજલિ, અંજલિ, શું થયું અંજલિ? અંજલિ કેમ રડે છે? હું ઘરે એકલી હતી. મમ્મી ને એ લોકો કોઈ નથી અને મામાએ મારી સાથે. જુઓ તો ખરા, આ ઘરમાં હું એકલો હતો ને તો અંજલિ મારી સાથે કેવી કેવી હરકતો કરતી હતી. નહીં મમ્મી, મેં નથી કઈ કર્યું. મામાએ મારી સાથે. ખોટો ઇલ્ઝામ લગાવે છે મારા ઉપર આ છોકરી. રાકેશભાઈ, તમે શું કહેવા માંગો છો કે મારી દીકરી તમારી પર ખરાબ નજર નાખે છે? તમે જે દિવસે આવ્યા તે દિવસમાં તમે મારી દીકરી ઉપર ખરાબ નજર નાખો છો અને આજે પણ તમે એની સાથે ના કરવાની હરકત કરી છે. મારી દીકરીનો મેસેજ આવ્યો હતો મારી ઉપર કે મામા મારી જોડે આવું કરે છે, તમે જલ્દીથી જલ્દી ઘરે આવો. અરે બેન, આ લોકો તદ્દન જૂઠું બોલે છે. આ રમત રમે છે મને ફસાવાની. આ લોકો એક મિનિટ, મને એક વાતનો જવાબ આપ. તું એમ કહે છે કે આ લોકો રમત રમે છે? આ અંજલિ અને દાદીમાં તને ફસાવા માંગે છે એમ તું કહે છે? તો એને તારી સાથે એવી કઈ દુશ્મની છે કે તને ફસાવે? એ મને નથી ખબર. હા મામ, મારા પપ્પા છે ને એકદમ સાચું કહી રહ્યા છે. વળી અંજલિ ને તમારાથી શું દુશ્મની છે કે તમને બદનામ કરે? અને બીજી વાત, અત્યાર સુધી છે ને મેં તમારો જ પક્ષ લીધો છે. મેં હંમેશા અંજલિને એવું જ કીધું છે કે તું સમજે છે ને એવું કઈ નહીં હોય. મામા તારી સાથે કોઈ દિવસ ગેરવર્તન કરી જ ના શકે. પણ જો મામા, અંજલિ મારી પત્ની છે અને મને મારી પત્ની પર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ જૂઠું તો ના જ બોલે અને દુનિયાની કોઈ પણ સ્ત્રી પોતાની આબરૂ ઉપર જો આંગળી કોઈ ઉઠાડે ને તો એ સહન તો ના જ કરે અને પોતાની આબરૂ વિશે ખોટું તો ના જ બોલે. અરે બેન, તું જો તો ખરા, આ લોકો ભલે મારી વાત ઉપર વિશ્વાસ ન કરે, તું તો કર. આ લોકો ફસાવે છે મને ખોટે ખોટે. એક મિનિટ રાકેશ, એક મિનિટ. ભલે તું મારો સગો ભાઈ રહ્યો, પણ અંજલિ મારા દીકરાની પત્ની અને અમારા ઘરની વહુ છે અને અમારા ઘરની ઇજ્જત, અને મારા ઘરની ઇજ્જત પર કોઈ આંગળી ચીંધીને જાય ને એવું તો હું ક્યારેય સહન નહીં કરું. અને મારી વહુની આબરૂ લેવાની જેને પણ કોશિશ કરી હશે ને એના તો હું હાથ કાપી નાખું, પછી ભલે ને મારો ભાઈ હોય. સમજ્યો ને હું તને શું કહેવા માંગુ છું? પણ બેન, તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ નથી? એક મિનિટ, તમારે સબૂત જોઈએ છે ને? હું લઈને આવું. હા જો પપ્પા મમ્મી.
હા શું છે? હા બોલ હવે કે ખોટું છે? અંજલિ વહુ કાયમ કહેતી રહી પણ એની વાતને નકારતી રહી, કારણ કે મારો સગો ભાઈ છે ને. મારા ઘરમાં મારા ઘરનું જ ખાઈને મારો ભાઈ ક્યારેય ખોટું નહીં કરે. પણ કહેવાય છે ને, ઇતિહાસ ઇતિહાસ ક્યારેય બદલાતો નથી. હમ? મારા ઘર પર, મારી વહુ પર, મારી વહુની આબરૂ પર હાથ નાખવાની કોશિશ કેવી રીતે કરી? હમ? કેવી રીતે કરી? ઊભો થાવ. તારી હિંમત કેવી રીતે થઈ? હા, હિંમત કેવી રીતે થઈ? મારી વહુની આબરૂ પર આંખ ઊંચી કરવાની હિંમત કેવી રીતે થઈ? અરે મારી વહુ શું, દુનિયાની કોઈ પણ સ્ત્રી, હા, એની પર તારા જેવા નરાધમો જ, તારા જેવા નરાધમો જ ઘરની આબરૂની ઇજ્જત કાઢે છે. કહેવાય છે ને, ઘર કા બેદી લંકા ઢાય. એ જ કામ કર્યું તે. જરાય શરમ ના આવી? સાંભળી લે, આજથી હું તારી બેન નહીં ને તું મારો ભાઈ નહીં. મરી ગયો. આજ પછી મારા ઘરની સામે ઊંચી નજર કરીને જોતો પણ નહીં. નીકળ, નીકળ, નીકળ. બેટા અંજલિ, તારી માફી માંગવાને લાયક તો નથી, પણ તે છતાંય હું તારી માફી માંગુ છું. અમારા ભાઈએ જે કામ કર્યું ને, એ દુનિયાનો કોઈ પણ પુરુષ કરે ને તો ચલાવી ન લેવાય, કારણ કે સ્ત્રી માટે એની આબરૂ તો એનું ઘરેણું છે. અને જો એ કોઈ કાઢે, કોઈ આવો નરાધમ લૂંટવાની કોશિશ કરે ને, એને લૂંટવા ન દેવાય. શારદાબેન, તમે હવે નિશ્ચિંત થઈ જજો. તમારી અંજલિ મારા ઘરમાં હવે સેફ છે. એની સુરક્ષાની જવાબદારી મારી. એક માં તરીકે હું એની આગળ ખડે પગે ઊભી રહીશ. સારું, જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું ને મારી દીકરીનું તમે ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.